પાઠ્યપુસ્તકો મામલે કોંગ્રેસ પ્રવક્તાનું નિવેદન, શિક્ષણ વિભાગની કામગીરી પર ઉઠાવ્યા સવાલ, ધોરણ 9 અને 11ના વિદ્યાર્થીઓને પુસ્તકો ન મળ્યા હોવાનો દાવો, 208માંથી 193 વિતરણ કેન્દ્રો પર પુસ્તકો ન પહોંચ્યાનો આરોપ, 10 દિવસ બાદ પણ સરકારી સ્કૂલોમાં વિદ્યાર્થીઓ પુસ્તક વિહોણા, શિક્ષકોને કોર્સ પહોંચ્યો પરંતુ પુસ્તકો હજુ સુધી ન મળ્યાનો આક્ષેપ, 9 અને 11ના પુસ્તકો છપાયા જ ન હોવાનો દાવો, 400 સબ કેન્દ્રોમાં પુસ્તકો ન પહોંચ્યાનો આરોપ, બજારમાં મળતા પુસ્તકોની ગુણવત્તા પર પણ સવાલ, ગરીબ વિદ્યાર્થીઓ સુધી પુસ્તકો કેમ ન પહોંચ્યા તે મુદ્દે તપાસની માંગ। ગુજરાતની અંદર ખાસ કરીને ધોરણ 9 અને ધોરણ 11 ના જે પાઠ્યપુસ્તકો જે છે એ શાળાઓ સુધી પહોંચ્યા નથી, વિતરણ કેન્દ્રો સુધી પણ પહોંચ્યા નથી। 8માંથી 193 વિતરણ કેન્દ્રો ઉપર પુસ્તકો પહોંચ્યા નથી। રાજ્યમાં શિક્ષકોના આંદોલનની આજથી શરૂઆત થઈ છે। 2010 પહેલા ભરતી થયેલા શિક્ષકોને ટેટમાંથી મુક્તિ આપવા માંગ સાથે શિક્ષક સંઘના નેજા હેઠળ 20 જૂન સુધી તમામ જિલ્લાઓમાં ધરણા કાર્યક્રમો યોજાશે। અંદાજે 1 લાખ શિક્ષકોને 2028 પહેલા ટેટ પાસ કરવાનો નિર્દેશ આપવામાં આવ્યો છે, જેના કારણે નોકરી સુરક્ષા અંગે ચિંતા વધી છે। શિક્ષકોનો દાવો છે કે તેમની ભરતી તે સમયના નિયમો મુજબ થઈ હતી, તેથી ટેટ ફરજિયાત ન હોવી જોઈએ। સાથે જ જૂની પેન્શન યોજના અમલમાં લાવવાની પણ માંગ ઉઠી છે। અમદાવાદ મ્યુનિસિપલ શિક્ષક મંડળે કલેક્ટરને આવેદનપત્ર આપી વિવિધ માંગણીઓ રજૂ કરી છે। અમારી ટોટલી 4 માંગણી છે। સુપ્રીમ કોર્ટનો જે ચુકાદો આવે છે એની સામે યથાર્થ સામે અમને રક્ષણ આપો, કારણ કે જે ટેટ પરીક્ષા છે એને નાબૂદ કરવી જોઈએ। કારણ કે 2010 પછી લાગ્યા પછી એટલે આજે 20-25 વર્ષ થયા અને એમ કે પરીક્ષા આપીએ ત્યારે લાભો મળે, આ કેટલું વ્યાજબી છે? આ ગેરવ્યાજબી છે અને અમારા ઉપર જોખમી છે, એટલે આ પરીક્ષા રદ થાય એ અમારી માંગણી છે। પછી 2000 જૂની પેન્શન યોજના જે છે એને લાગુ કરો, કારણ કે જો શિક્ષકને પેન્શન નહીં મળે તો શિક્ષક ક્યાં જાય? શિક્ષક માટે કોઈ આર્થિક બીજો એવો લાભ નથી હોતો કે કરી શકે। ત્યારે હાલ 200 થી 250ની અમને પરમિશન આપવામાં આવી છે, એટલે એટલા ટીચરો હાજર રહ્યા છીએ અને આખા ગુજરાતમાં અત્યારે જુદા જુદા સમયે કલેક્ટરને આવેદન આપવા જવાના છે અને જો આ માંગો જો ન સંતોષાય તો આગળ અમે અમારું ગુજરાત રાજ્ય નગર પ્રાથમિક શિક્ષક સંઘ જે આહવાન કરશે એમ જલદ કાર્યક્રમો પણ જો આપવા પડશે અમે આપીશું। ટેટ પરીક્ષાના વિરોધમાં રાજ્યભરમાં શિક્ષકોનો વિરોધ ઉગ્ર બન્યો છે। અખિલ ભારતીય પ્રાથમિક શિક્ષક સંઘ અને ગુજરાત પ્રાથમિક શિક્ષક સંઘના આહવાન બાદ ડાંગ જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘ પણ આંદોલનમાં જોડાયું છે। આહવા ખાતે મોટી સંખ્યામાં શિક્ષકો એકત્રિત થઈ જિલ્લા પંચાયત ભવન ખાતે ધરણા પ્રદર્શન યોજ્યું। હાથમાં બેનરો સાથે શિક્ષકોએ ટેટ પરીક્ષાના વિરોધમાં સૂત્રોચ્ચાર કરી કલેક્ટર મારફતે સાંસદ અને ધારાસભ્યને આવેદનપત્ર આપ્યું। શિક્ષકોએ ભવિષ્યમાં પણ વિરોધ ચાલુ રાખવાની અને પરીક્ષા ન આપવાની મક્કમતા દર્શાવી છે। જે પણ અમારી માંગણીઓ છે એ માંગણી સંતોષવામાં નહીં આવે તો હવે પછીનો જે કાર્યક્રમ એ આગળનો કાર્યક્રમ રાજ્ય સંઘ દ્વારા પ્રસારિત કરવામાં આવશે અને અમે આગળની કાર્યવાહી કરીશું। તમામ શિક્ષકો અને તમામ મિત્રો અમારી સાથે જોડાયેલા રહેશે અને અમે પરીક્ષાનો સખત શબ્દોમાં વિરોધ કરીએ છીએ। ડાંગ જિલ્લાની અંદર જિલ્લા પંચાયત ભવન ખાતે ટેટ પરીક્ષાના વિરોધમાં અખિલ ભારતીય પ્રાથમિક શિક્ષક સંઘ અને ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષક સંઘના સંયુક્ત ઉપક્રમે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું છે અને ધરણા પ્રદર્શન કરવામાં આવ્યું છે। આજે અમે અહીં વિરોધ પ્રદર્શન અને ધરણા પ્રદર્શન કરીને અમે કલેક્ટરશ્રી અને સંસદ સભ્યશ્રી અને ધારાસભ્યશ્રીને ટેટ પરીક્ષાના વિરોધમાં અમે આવેદનપત્ર આપવા જઈ રહ્યા છીએ, જેથી કરીને ઝડપથી આ પરીક્ષા ન આપવા માટેનો ઉકેલ ઝડપથી આવે। અમદાવાદથી સમાચાર। એએમસીમાં પતિરાજ જોવા મળી રહ્યું છે। એએમસી મણિનગરમાં મહિલા કોર્પોરેટર આવ્યા વિવાદમાં કોર્પોરેટરની બેઠકમાં પત્ની સાથે પતિ પણ હાજર। મણિનગર ભાજપ કાર્યકર્તાઓએ જ પોલ ખોલી નાખી, સોશિયલ મીડિયામાં પોસ્ટ મૂકી। સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન સાથે હતી બેઠકમાં મહિલા કાઉન્સિલર પતિ પણ હાજર। મણિનગર વોર્ડના ભાજપ મહિલા કાઉન્સિલર પલકબેન પટેલના સાથે તેમના પતિ પણ બેઠકમાં હાજર રહ્યા। સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન ઓફિસમાં અધિકારીઓ સાથે કરી રહ્યા છે ચર્ચા। તો પતિરાજ મુદ્દે સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેનનો ખુલાસો, આ કોઈ બેઠક ન હતી, ઔપચારિક અહીં કાર્યકર્તા આવ્યા હતા, તે જ સમયે અધિકારીઓ સાથે ચર્ચા ચાલી રહી છે। સામાન્ય લોકોની જેમ મહિલાના પતિ આવ્યા હતા। પહેલા તો હું એ સ્પષ્ટતા કરી દઉં કે આ કોઈ મીટિંગ નથી। અમારી નવી નિમણૂક થયા પછી સ્વાભાવિક છે કે બધા શુભેચ્છકો અમને મળવા માટે આવતા હોય છે। એમાં મણિનગર વોર્ડના પણ કાઉન્સિલરો અને કાર્યકર્તાઓ આવ્યા હતા।
એ લોકોની હાજરીમાં અહીંયા આગળ એક બે અધિકારી આવ્યા અને એમના પ્રશ્ન હતા તો એની ચર્ચા કરી. આ ચર્ચા કરી ત્યારે કાર્યકર્તાઓની સાથે અન્ય વિસ્તારના લોકો પણ અહીંયા આગળ હાજર હતા. એટલે આ કોઈ સ્પેસિફિક બેઠક કોઈ વોર્ડની કે અધિકારીઓ સાથેની એવું નથી. દિલ્હી આગકાંડ બાદ અમદાવાદ ફાયર વિભાગ એક્શનમાં છે. શહેરની હોટલમાં સરપ્રાઇઝ ચેકિંગ હાથ ધરાયું. ફાયર સેફટીના નિયમોનો ભંગ કરનાર 6 હોટલ સીલ કરવામાં આવી. 65થી વધુ હોટલોને ફાયર વિભાગની નોટિસ. એસજી હાઈવેની હોટલ રુદ્ર, 4 ફૂડ અને કેપટાઉન સીલ કરી દેવામાં આવ્યા છે. બોડકદેવની એપોલો હોટલ અને ગ્રાન્ટ સામે કાર્યવાહી કરવામાં આવી છે. વસ્ત્રાપુરની હોટલ લેક ઇનને પણ સીલ કરાઈ છે. આગામી 1 વર્ષ સુધી ચેકિંગ અભિયાન ચાલુ રહેશે. લોકોના જીવ સાથે ચેડા કરનાર એકમો સામે કડક કાર્યવાહી કરવામાં આવશે. દિલ્હીમાં જે ઘટના બની તેવી અમદાવાદ સિટીમાં ફરીથી ન બને અને કોઈ પણ પ્રકારની દુર્ઘટના બને તો ક્વિક રિસ્પોન્સ થઈ શકે એને ધ્યાનમાં રાખીને આપણે 6 બિલ્ડિંગ્સ ગઈકાલે 16 જૂનના દિવસે બિલ્ડિંગ સીલ કરેલા છે. તેનું મેઇન કારણ એ હતું કે ફાયર સેફટી લો વાયોલેશન એટલે કે કોઈ પણ પ્રકારના ફાયર સેફટીના કાયદાનું જો ઉલ્લંઘન થશે પહેલા એડવાઇઝરી નોટિસ આપીને 7 દિવસ પછી એનું પાલન નહીં થાય તો તેની બિલ્ડિંગ સીલની પ્રક્રિયા અમે એસ્ટેટ ડિપાર્ટમેન્ટની મદદ લઈને ચાલુ રાખીશું. જરૂર પડશે તો પોલીસ ડિપાર્ટમેન્ટ પણ સાથે અમે રાખીશું અને આ પ્રક્રિયા આખું વર્ષ ચાલશે. કે જ્યાં જ્યાં નોટિસો આપી છે એ લોકોએ કંઈ કામ કર્યું છે કે નહીં, જો નથી કર્યું તો એમને સીલિંગ કરવું જોઈએ. એના અનુસંધાનમાં અમે કાલે જે હોટલોમાં નોટિસો આપેલી હતી ત્યાં રૂબરૂ મળવા ગયા, જોયું અમે તો એ લોકોએ કંઈ પણ કામ કરેલું નહોતું તો અમે એમને હોટલમાં સીલ માર્યા હતા. બોડકદેવમાં અમે 3 હોટલોને સીલ માર્યા છે અને બાજુમાં થલતેજ જે ઝોન એક જ ઝોનમાં આવે છે ત્યાં પણ 3 હોટલોમાં સીલ માર્યા છે. ટોટલ 6 હોટલ થાય છે ઝોનમાં.